પાટણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સેટ એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્યના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટ્યા હતા। 50થી વધુ રક્તની બોટલો એકત્ર કરવામાં આવી હતી। આજે 31મી જાન્યુઆરી મારો 53મો જન્મદિવસ છે અને મારા પરિવારના સંસ્કાર પ્રમાણે દર વર્ષે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે હોટલમાં જઈને નહીં પરંતુ કંઈક સામાજિક કાર્યો કરીને કરવાની અમારી પ્રેરણા મળેલી છે। એ અનુસંધાને ઘણા વર્ષોથી હું મારા જન્મદિવસે બ્લડ ડોનેટ કરીને મારો જન્મદિવસ ઉજવું છું। આજે પણ મારા 53મા જન્મદિવસે 44મી વખત બ્લડ ડોનેટ કરીને મેં મારો જન્મદિવસ ઉજવ્યો છે। સાથે સાથે અમને કોરોનાના સમયમાં બ્લડની બહુ જ અછત હતી ત્યારે મારા સ્નેહી મિત્ર એવા જેડેન સુડાસરની એક એમને હમણાં વાત કરી કે ભાઈ આપણે બ્લડ કેમ્પ કરીએ તો અન્યોને હાલ બ્લડની અછત છે તો એ પહોંચી વળાય અને એ વખતે અમે બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરી અને મને કહેતા આનંદ થાય છે કે એ વખતે 53 જેટલી બ્લડ બોટલ એકત્ર થઈ હતી કોરોનાના સમયમાં। દર વર્ષે ત્યારથી આજ સુધી બ્લડ ડોનેશન કેમ્પ મારા જન્મદિવસે હું કરું છું અને 50-51 બોટલ દર વખતે એ થતી હોય છે। ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર મારા સ્ટાફ મિત્રો, મારા સ્નેહીજનો, શુભેચ્છકો અને પરિવારજનો એ બધા જ બ્લડ ડોનેટ કરવા ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે અને આજે મને કહેતા આનંદ થાય કે મારો દીકરો એ વડનગર MBBS ડોક્ટર છે અને જે સ્પેશિયલ બ્લડ આપવા માટે આજે વડનગરથી અહીંયા આવ્યો છે। એટલે આ તબક્કે મારા સ્ટાફ મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો અને તમામનો દિલથી હું આભાર માનું છું કે મારા જન્મદિવસની ઉજવણી એ અન્યોને પ્રેરણા મળે એ માટે જે આપ બધા મને સાથ સહકાર આપ્યો છે અને મેં માગેલું હતું, મેં વિનંતી કરી હતી કે ભાઈ તમે મને એક બોટલ બ્લડ આપીને મારા જન્મદિવસની ઉજવણી કરો અને એમાં બધાએ સહકાર આપ્યો છે। ધન્યવાદ, આભાર।